આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે. આ જુઓ, બિલકુલ બિલકુલ. આ જુઓ અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગઈકાલે વાવ થરાદ જિલ્લામાં પહોંચ્યા હતા અને જ્યાં વાવ થરાદમાં જે શિવનગર વિસ્તારની મહિલાઓ છે તે વિસ્તારની તેમણે જિગ્નેશ મેવાણીને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી એસપી કચેરીએ પહોંચ્યા હતા અને દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસને બરાબરના તતડાવ્યા હતા અને આ જ્યારે ઘટના બની ત્યારે એસપી કચેરીની બહાર ખુદ એસપી પણ ત્યાં હાજર હતા અને જિગ્નેશ મેવાણીના આક્રમક અંદાજે પોલીસનો પરસેવો પણ છોડાવી દીધો હતો. તેવામાં આજે જિગ્નેશ મેવાણી થરાદમાં એ જ વિસ્તારમાં પહોંચ્યા છે જે જગ્યા ઉપર દારૂ અને ડ્રગ્સ વેચાતું હોવાનો આરોપ છે તે પણ લગાવવામાં આવ્યો છે. શું હતો આ સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. કોંગ્રેસ દ્વારા હાલ જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી રહી છે. ગઈકાલથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જિગ્નેશ મેવાણી છે તે વાવ થરાદ જિલ્લામાં પહોંચ્યા હતા જ્યાં મહિલાઓની સતત ફરિયાદ હતી કે તેમના વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજો અને દારૂ છે તે વિપુલ પ્રમાણમાં વેચાઈ રહ્યું છે અને સાથે જ આ મામલે પોલીસને પણ તેમણે રજૂઆત કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. તે અંગેની રજૂઆત છે તે મહિલાઓએ જિગ્નેશ મેવાણીને કરી હતી અને ત્યારબાદ આ વિસ્તારની મહિલાઓ અને પુરુષોને લઈને જિગ્નેશ મેવાણી વાવ થરાદ જિલ્લાની એસપી કચેરીએ પહોંચે છે. એસપી કચેરીએ પહોંચ્યા બાદ આ ટોળું છે ત્યાં નીચે એસપી કચેરીની બહાર બેઠું હતું અને જિગ્નેશ મેવાણી એક બાદ એક સવાલો છે તે એસપીને કરે છે અને જે ત્યાં પોલીસ હાજર હતી તે પોલીસ છે તે એક પણ જવાબ છે તે જિગ્નેશ મેવાણી આરોપ લગાવતા હતા તેનો આપી નથી શકી. જોકે આ મામલો સામે આવ્યા બાદ પોલીસ ઉપર ફિટકાર પણ વરસાવવામાં આવી રહી હતી. તેવામાં આજે જિગ્નેશ મેવાણી છે થરાદ જિલ્લાના એ જ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં મહિલાઓની ફરિયાદ મળતી હતી કે તેમના વિસ્તારમાં બેફામ રીતે ગાંજો અને ડ્રગ્સ વેચવામાં આવે છે અને તે જ વિસ્તારમાં જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને કઈ પ્રકારે આ ષડયંત્ર આખું ચાલી રહ્યું છે તેનો તેમણે પર્દાફાશ કર્યો હતો. પહેલા તો જિગ્નેશ મેવાણી જ્યાં શિવનગર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમણે શું કહ્યું તેમને સાંભળીએ. મિત્રો, હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી, ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે. ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા. આ બાજુમાં સ્કૂલ છે. કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો. આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો. આ તમે અંદર લઈ જાઓ. આ જો મકાનની અંદર સ્પાઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર, એ સિલ્વર પેપરને માચીસ પૈસા વાળીને પીવે, આ પૈસાની નોટ પડી છે. હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્પાઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે. બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે. આ જુઓ, બિલકુલ બિલકુલ. આ જુઓ અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે. સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ. સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ. આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે. અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે. આ બાથરૂમ છે સ્કૂલનું, એની અંદર બેસીને લે છે. આ બાથરૂમ અહીંયા તમે તો ત્યાં જાઓ, ત્યાંથી અહીંયા હું કટ કરું છું. હવે બોલજો. હવે અંદર જતા રહો કૂદીને. ચલો સ્કૂલની અંદર છે. હા, સ્કૂલની બાથરૂમમાં છે. તો આપણે જાણ કરીએ છીએ. જો બે બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે. આ જો બાળકો બતાવો. અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે. આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપે અને થરાદની અંદર અહીંયા ડ્રગ્સ વેચાય છે. બિલકુલ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે. તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ છે એની જવાબદારી બને છે ને. બિલકુલ. અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો. એમનું કોઈ ભવિષ્ય નહીં રહે. એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું, તમારા તાલુકામાં, તમારા શહેરના મોહલ્લામાં, જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો, જ્યાં પણ તમને ડ્રગ્સ, ગાંજો, ચરસનું વ્યસન જાણવા મળે, પ્લીઝ એને ગંભીરતાથી લો. ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં,
આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે સળંગ 4 દિવસ 5 દિવસ કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો 6થા 7મા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે. એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું. ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું, પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ. અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો. આપે સાંભળ્યા જિગ્નેશ મેવાણીને. તેમણે આરોપ લગાવ્યો છે કે થરાદ જિલ્લાના આ શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ અને ગાંજો છે તે બેફામ રીતે વેચવામાં આવે છે અને શાળાની બાજુમાં આવેલી ઓરડીમાં જ આ આખો કારોબાર ચાલતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. સાથે જ તેમણે હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે તેમને પણ પડકાર ફેંક્યો અને કહ્યું હતું કે તમે જે પ્રકારે કહો છો કે ગુજરાતમાં આવું કોઈ પણ જગ્યાએ કોઈ પ્રવૃત્તિ થતી હોય તો અમને જાણ કરો, પરંતુ તેમણે કહ્યું કે આ જગ્યાએ આ પુરાવા છે અને આવી પ્રવૃત્તિઓ છે તે અહીંયા ચાલી રહી છે, હવે ક્યારે તમે આવશો અહીંયા, એ પ્રકારની વાત પણ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે. હાલ જિગ્નેશ મેવાણી ચર્ચામાં છે કારણ કે ગઈકાલે તેમણે જે ડ્રગ્સને લઈને લોકોને લઈને એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ સાથે જે મામલો આખો જે તેમણે વાતચીત કરી હતી અને જે મામલો ગરમાયો હતો તેને લઈને હાલ અનેક ચર્ચાઓ પણ છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.